હળવદ શહેરમાં રેલવે સ્ટેશન પાસે પડેલી કારમાં કોઈ કારણોસર આગ લાગી, કોઈ જાનહાનિ નહીં. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં રેલવે સ્ટેશન પાસે આજે કોઈ કારણોસર કારમાં આગ લાગી હતી. આગ લાગવાના પગલે ચારે તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવના પગલે હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તો સાથે જ હળવદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ ન હતી. જોકે મોરબીમાં પણ ગતકાલે 2 આઈસરમાં ત્યાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. આ જ પ્રમાણે જેમ જેમ ગરમીનું તાપમાન ઊંચું જઈ રહ્યું છે તેમ ચિંતાજનક રીતે આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે. તે જ પ્રમાણે આજે હળવદ શહેરમાં રેલવે સ્ટેશન પાસે કોઈ કારણસર આગ કારમાં લાગી હતી. જોકે આગમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી અને બનાવના પગલે હળવદ પોલીસ તેમજ નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. गाड़ी से रेलवे स्टेशन आया, हलवद रेलवे स्टेशन। हाँ, हलवद रेलवे स्टेशन के पास में गाड़ी में हाथ चल गया, हाथ चल के गाड़ी जी।